નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર. આજના 5 મોટા સમાચાર જાણીએ. ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળતી રહે. પ્રથમ સમાચાર, ટીબી રોગની સહાય 2024. ઉપરાંતના સમાચાર, મફત યુનિફોર્મ સહાય યોજના. ઉપરાંતના સમાચાર, પીએમ વિશ્વકર્મા લોન 2024. ઉપરાંતના સમાચાર, ખેતીવાડી યોજનાઓ 2024. ઉપરાંતના સમાચાર, પશુપાલન માટે સરકારી લોન યોજના. આ બધા સમાચાર જાણીએ. ચાલો મિત્રો, પ્રથમ સમાચાર, ટીબી રોગની સહાય 2024. ગુજરાત સરકારની આરોગ્ય શાખા દ્વારા ઘણા પ્રકારની આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકેલ છે, જેનાથી રાજ્યના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં આર્થિક રીતે લાભ મળી રહે. અહીંયા આપણે ટીબી સહાય યોજના 2024 વિશે વાત કરવા માંગીએ, જેમાં અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ વગેરે વિશે ચર્ચા કરીશું. ગુજરાત સરકાર હંમેશા કોઈને કોઈ યોજનાઓ સમય પર અમલમાં લાવે જ છે, જેનાથી રાજ્યના નાગરિકોનો આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ કરે. હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગમાં આ યોજના ચાલી રહી છે, જેમાં ટીબી રોગથી પીડાતા દર્દીઓને આરોગ્ય શાખા તરફથી 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં 3,000 રૂપિયા પીએચસી સેન્ટર તરફથી અને 3,000 રૂપિયા ટીબીના પ્રોગ્રામ તરફથી આપવામાં આવે છે. ઉપરાંતના સમાચાર, મફત યુનિફોર્મ સહાય યોજના. પ્રિય વાચક મિત્રો, આપણા ગુજરાત રાજ્યમાં શિક્ષણની સ્થિતિ ખૂબ જ સારી થતી જાય છે અને વધુ માંગ સરકાર શ્રી દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા ગણવેશ, સ્કૂલ યુનિફોર્મ મફતમાં આપવામાં આવે છે, જેના દ્વારા ગરીબ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે અને મફતમાં યુનિફોર્મ મેળવી શકે છે. વધુમાં જોવા જઈએ તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અન્ય ઘણી બધી શિક્ષણને લગતી યોજનાઓ અમલમાં મૂકેલ છે, જે અમે તમને દરેક પેરેગ્રાફના અંતમાં આપશું. તો ચાલો મિત્રો, આજે આપણે મફત ગણવેશ સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ. ઉપરાંતના સમાચાર, પીએમ વિશ્વકર્મા લોન 2024. હાલમાં આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ વિશ્વકર્મા લોનની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશના પરંપરાગત કામના કારીગરોને તેઓના વ્યવસાયને આગળ વધારવા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવે છે, થી આવા કારીગરો તેમના વ્યવસાયનો વિકાસ કરી શકે છે. પીએમ વિશ્વકર્મા લોનમાં કેટલી લોન આપવામાં આવે છે અને વ્યાજ કેટલું હોય છે, કોને આપવામાં આવે છે, કઈ જગ્યાએ અરજી કરવાની હોય છે, જેવી તમામ માહિતી આજે આપણે જાણીશું. પીએમ વિશ્વકર્મા સ્કીમ ગુજરાત માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા દેશના પરંપરાગત કારીગરો અને વ્યવસાયિકો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના પ્રધાનમંત્રી શ્રી દ્વારા નાણાકીય વર્ષ 2023 થી 24 બજેટમાં સમાવેશ કરીને જાહેરાત કરેલ છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 13,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું. ઉપરાંતના સમાચાર, ખેતીવાડી યોજનાઓ 2024. પ્રિય ખેડૂત મિત્રો, રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓની ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે, જેના માટે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જ્યાં જઈને ખેડૂત મિત્ર પોતે તેને લગતી કોઈ પણ ખેતીવાડીની યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આજે આપણે ખેતીવાડીની ઘણી યોજનાઓ ચાલે છે તેના વિશે વાત કરવાના છીએ અને ખેતીવાડીની કેટલી યોજનાઓ હોય છે અને તેમાં અરજી કઈ રીતે કરવાની હોય છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ઉપરાંતના સમાચાર, પશુપાલન માટે સરકારી લોન યોજના. આપણું ભારત દેશ આમ તો કૃષિ પ્રધાન દેશ છે, જેમાં લગભગ તમામ ખેડૂતો ખેતી ક્ષેત્રે સંકળાયેલા છે અને તેઓ બધા પશુઓ રાખતા હોય છે. તેથી જ સરકાર દ્વારા ખેડૂતો કે જેઓ પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા છે તેવા તમામ લોકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે, જેથી તેઓ તેમના પશુઓને પાળવા માટે ખૂબ જ મદદ મળી રહે અને જેઓ પશુપાલન દ્વારા રોજગારી મેળવવા માંગતા હોય તેવા તમામ લોકોને રોજગારી મળી રહે છે. વધુ વાત કરીએ તો જે પશુપાલકો પશુઓને પાલન કરીને પોતાના વ્યવસાય કરે છે તેવા પશુપાલકોને સરકાર દ્વારા આ લોન આપવામાં આવે છે, જેની તમામ વિગતો આજના લેખમાં આપણે જાણવાના છીએ.